અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ અને ત્યારબાદ ભદ્ર પરિસરમાંથી દબાણો હટાવવામાં આવશે। ભદ્ર પરિસરમાં બેસતા પાથરણા બજારના ફેરિયાઓને હટાવવાની મહાનગરપાલિકા કામગીરી હાથ ધરશે। મહાનગરપાલિકા એક વોર્ડ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં આગામી 31મી મે સુધી અલગ અલગ કમિટીઓની રચના કરી છે, જે કમિટી સવારથી સાંજ સુધી ભદ્ર પરિસરમાં હાજર રહેશે। એટલું જ નહીં, જાહેર રોડ પર દબાણ કરીને બેસતા ફેરિયાઓને હટાવી માલ સામાન જપ્ત કરવાની કામગીરી કરાશે। એબીપી અસ્મિતાની ટીમે ભદ્ર ચોકમાં જે રિયાલિટી ચેક પણ કર્યું, જેમાં 2 દિવસથી ભદ્ર ચોકમાંથી મોટાભાગના ફેરિયાઓ ગાયબ જોવા મળી રહ્યા હતા। ભદ્રકાળી માતાના મંદિરની બહાર જે ફેરિયાઓ દબાણ કરીને બેઠા હતા, તે તમામ ફેરિયાઓનો માલ સામાન હાલ પૂરતો જપ્ત કરવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમે શરૂ કરી છે। અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભદ્ર પરિસરની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એક એસ્ટેટ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં 2 જેટલા અધિકારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। આગામી 1 મહિના સુધી ભદ્ર પરિસરમાંથી બેસતા જે લાયસન્સ વગરના પાથરણાવાળા છે તેમને હટાવવાની કામગીરી કરવામાં આવશે અને છેલ્લા 2 દિવસથી આ કામગીરી શરૂ કરાઈ છે, જે આગળના દિવસોમાં પણ યથાવત રહેશે। અત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો, ભદ્રકાળી માતાનું મંદિર છે તેની આસપાસનો પરિસર છે તેને સંપૂર્ણ રીતે ખાલી કરી દેવામાં આવ્યો છે અને આ જે ઝુંબેશ છે તે 30-31 મે સુધી ચાલુ રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે। રોજબરોજની જે માહિતી છે તે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી છે તેમને મોકલવાની રહેશે। ભૂતકાળમાં પણ અનેક વખત ભદ્ર પરિસરને ખાલી કરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ તેની પહેલાં પણ આ સમગ્ર પ્રયાસમાં નિષ્ફળતા મળી છે। આખરે ભદ્ર પરિસરમાં કાયમી ધોરણે પાથરણાવાળા છે તેમને દૂર કરવા માટે અને ખાસ તો લાયસન્સ વગરના ગેરકાયદે બેસતા પાથરણાવાળાને દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અધિકારીઓની નિમણૂક કરાઈ છે, જેના તરફથી ભદ્રકાળી ચોકથી લઈ અને 3 દરવાજા સુધીના જે રૂટ ઉપર બેસતા ગેરકાયદે ફેરિયાઓ છે તેમને હટાવવા સુધીની અને પોલીસને સાથે રાખીને કામગીરી હાથ ધરાશે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાલ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। એક આપ સૌ જાણતા છો એ પ્રમાણે કે કર્ણાવતી મહાનગરનું આસ્થાનું કેન્દ્ર નગરદેવી ભદ્રકાળીના મંદિરમાં સમગ્ર મહાનગરના લોકોની આસ્થા રહેલી છે। વાર તહેવારે શહેરના નાગરિકો દર્શન કરવા જતા હોય છે, એમાં ઘણી વખત એમને અડચણ આવતી હોય છે, એવી ફરિયાદો આવે છે અને આપ સૌએ પણ જોયેલું હશે। વખતો વખત તંત્ર દ્વારા ત્યાં આગળ અમલ કરવામાં આવે છે, પણ ફરી વખત યથાવત પરિસ્થિતિ થઈ જાય છે। આ માટે કમિટી દ્વારા પણ ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે। વખતો વખત એ લોકોને પોલીસ બંદોબસ્ત જોઈતી હોય તો SRPનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો, દરેક ઝોનમાંથી ગાડીઓ પણ આપવામાં આવી હતી, છતાં પણ એને કે એને પ્રકારે આ જ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નહોતું। તો એના સંદર્ભમાં એક વહીવટીતંત્રએ નિર્ણય કર્યો છે કે સ્પેસિફિક જવાબદારી સોંપીને દરેક અધિકારીઓને દિવસ પ્રમાણે જવાબદારી સોંપી આપે છે અને આની કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ આવે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ।